વેલકમ બેક ટુ અવર નેક્સ્ટ JEE લેક્ચર. લાસ્ટ ટાઈમ આપણે ત્રિકોણમિતિના સારા એવા દાખલાઓ જે આપણી સામે છે જ આ બધા દાખલાની ચર્ચા કરી હતી. આ બધા દાખલાઓ આપણે જોયા હતા. આના જવાબો રેકોર્ડેડ તમારી પાસે લેક્ચરમાં પડેલા છે. આગળ વધવું છે આપણે 65 સંકર સંખ્યા 65 ની તો બધા ત્રિકોણમિતિમાં આવે એટલે હવે બરાબર સંકર સંખ્યા જે માનાંક વાળા છે e⁻ વાળા દાખલા છે તો એ વિચારોની પ્રેક્ટિસ કરવી છે આપણે. હવે આની ન્યૂનતમ કિંમત મેળવવી છે. માનાંકના આ બધા ગુણધર્મ આવડવા જોઈએ કે માનાંકમાં a - b હોય અને હું જો એક એકને માનાંક આપું તો આ જે કિંમત છે આના કરતા આ કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય. માઇનસ માટે, પ્લસ માટે એવો નિયમ નથી, માઇનસમાં નિયમ છે. તો જો હું આનો ઉપયોગ કરું તો મને આની ન્યૂનતમ કિંમત બહુ ઇઝીલી મળી જાય. કેવી રીતે? તો હું આને z -1/2 આવું લખી શકું છું. હવે જો એક એકને માનાંક આપું તો માનાંક z માઇનસ માનાંકમાં -1/2 અને આ થઈ ગયું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો એનો મતલબ આની એટલે કે આની કિંમત આની એટલે કોની z +1/2 ની કિંમત કોના કરતા મોટી હોય તો હું જો z ની જગ્યાએ માનાંક z 2 કે તેથી મોટો છે હું આની નાનામાં નાની કિંમત 2 મૂકી દઉં તો 2 માઇનસ આનો માનાંક એટલે કે 1/2 અને સાદુરૂપ આપું એટલે આનો જવાબ આવે 3/2. તો આની કિંમત z +1/2 ની કિંમત ઓલવેઝ 3/2 કે તેથી મોટી હશે. એટલે ન્યૂનતમ કિંમત 3/2 છે આની. તો અહીંથી આ તો હોય એ તો ખોટી વાત છે. આનેથી વધુ અને આનેથી ઓછી એ ખોટી વાત છે. 3/2 તો નાનામાં નાની કિંમત છે એટલે 3/2 તો જવાબમાં આવો જ જોઈએ. આઈ નો ચાલે, ડેફિનેટલી એ, કારણ કે આની અંદર 3/2 એટલે 1.5 આ અંતરાલમાં છે તો આની સિવાય એકેય ઓપ્શન આની સાથે સુસંગત નથી. ધેટ્સ વાય એ ઇઝ ધ આન્સર. નેક્સ્ટ, હવે આજે આપણે બીજા દાખલાની વાત કરીએ. 15મો દાખલો છે, ઓલો 12મો હતો એટલે છેકી નાખ્યો છે. આની કિંમત 2 હોય તો માનાંક z ના મહત્તમ અને ન્યૂનતમ કિંમતો વચ્ચેનો તફાવત. આની કિંમત 2 છે. હવે આ એટલે ઓલા હમણાં નિયમનો ઉપયોગ કરવો છે આપણે, આમ a - b વાળા નિયમનો, which is always greater than or equal to, એટલે હું આને આમ લખી શકું z -4/z is always greater than or equal to માનાંકમાં z માઇનસ માનાંકમાં 4/z. હું આને આમ લખી શકું માનાંકમાં z -4 માનાંકમાં z. આમ લખવાથી ફાયદો એ થશે કે આપણે માનાંકમાં z ની વાત કરવી હતી ને આ દાખલામાં કોઈ જગ્યાએ માનાંક z નહોતો, હવે પ્રગટ થયો અને માઇનસ માટે આવો નિયમ છે એટલે એ આપણને વિચાર આપે છે. તો આની કિંમત એટલે કે માનાંકમાં z -4 માનાંકમાં z નો માનાંક લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કે મેં આ લખ્યું પછી હું આ લખવા જઈ રહ્યો છું પણ આની બરાબર તો એક્ઝેક્ટ કેટલા આપ્યા છે 2. હવે આ નિયમ જીવનમાં ક્યારેય ભૂલવાનો નથી કે માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, સો x ઇઝ બિટવીન -2 to 2. આપણને કાયમ આવડવું જરૂરી છે. તો એનો મતલબ આને હું x કહી દઉં તો આ થાય -2 થી 2 ની વચ્ચે. થોડું સાદુરૂપ આપીએ, માનાંક z² -4 ના છેદમાં એટલે કે -2 માનાંકમાં z, અહીંયા 2 માનાંકમાં z. તો આના 2 ભાગ કરી શકું.
એક તો આમ કે -2 માનાંકમાં z લેસ ધેન ઓર ઇક્વલ ટુ ધીસ એન્ડ ધીસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માનાંકમાં z માનાંક છો તો આનો મતલબ હું આને આમ લઈ જાઉં એટલે કે માનાંકમાં z² પ્લસ 2 માનાંકમાં z -4 આ મોટું પાખ્યું આની સામે આવે એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એન્ડ માનાંકમાં z² -2 માનાંકમાં z -4 લેસ ધેન ઇક્વલ ટુ 0 z² 2z એટલે પૂર્ણ વર્ગ પદાવલીના સંકેતો છે આ ખાલી મારે અહીંયા અંતિમ પદ પ્લસ 1 ઉમેરવાનું છે એટલે બંને બાજુ આ બાજુ 1 ઉમેર્યો આ બાજુ 1 ઉમેર્યા અને એવું જ અહીંયા માનાંકમાં z² -2 માનાંકમાં z પ્લસ 1 એટલે અહીંયા પણ મેં 1 ઉમેર્યા અહીં નીચે લખવાનું એટલે ઉપર લખ્યું કારણ કે નીચે થોડીક જગ્યા જોઈશે એટલે તો આ થઈ ગયું માનાંકમાં z પ્લસ 1 ઓલ સ્ક્વેર આ પૂર્ણ વર્ગ જો એટલું ઓલ સ્ક્વેર ચોગડો આમ લઈ જાઓ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 અને માનાંકમાં z -1 ઓલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 5 તો માનાંકમાં z પ્લસ 1 ઓલ સ્ક્વેર નું જો હું વર્ગમૂળ લઉં એટલે મારે આ વિચારવું પડે આપણે નવા પેજ ઉપર વિચારી લઈએ કારણ કે એમાં થોડીક જગ્યા જોશે કે x² ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 તો વોટ અબાઉટ x કે x શું હોય કે જેથી એના વર્ગો 4 કે તેથી મોટા હોય તો x આવો હોવો જોઈએ કે 2 કે તેથી મોટો હોવો જોઈએ અથવા -2 કે તેથી નાનો હોવો જોઈએ તો અહીંયા એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ x² ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 આમ તો આનો મતલબ માનાંકમાં z પ્લસ 1 જે રીતે 4 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 2 આવ્યું એટલે 2 થી મોટા અથવા આનેથી નાના એમ 5 કે તેથી મોટા અથવા -5 કે તેથી નાના તો માનાંક z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √5 સોરી આઈ એમ વેરી સોરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √5 -1 ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ -√5 -1 પણ ચોખ્ખી વાત છે કે માનાંક છે એ ઋણ તો ન હોય એટલે આ તો શક્ય નથી તો એક આપણને આવો જવાબ મળ્યો માનાંક z વિશે બીજી વાત આપણી આ છે આમાંથી શું એની વાત કરીએ માનાંકમાં z -1 ઓલ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આમાંથી માનાંક z વિશે શું તો એની વાત પણ અહીંયા કરીએ કે જો x² 4 કે તેથી નાના હોય તો x છે ને એ -2 અને 2 ની વચ્ચે હોય એટલે કે આનું વર્ગમૂળ -2 અને 2 તો આના વચ્ચે x હોય તો એમ માનાંકમાં z -1 કોના વચ્ચે હોય -5 અને 5 વચ્ચે હોય હું એક આમ ઉમેરું તો 1 √5 પાછી ભૂલ નહીં કરતા 1 -√5 તો એક આમ જાય 1 +√5 તો ચોખ્ખી વાત છે કે આ જે છે ને એ આ ખોટું છે કેમ કારણ કે √5 છે એ 1 કરતાં મોટો છે એટલે ઋણ થઈ જાય તો એના બદલે આપણે આવું લખી શકીએ √5 -1 જે અહીં આપણે આવ્યું જ છે કે એના કરતાં માનાંકમાં z મોટા છે એક ખોટો લખાઈ ગયો કારણ કે ઓછા બધી બાજુ એક ઉમેરીએ ને એક અહીં આવી ગયો આ એક કેન્સલ થઈ ગયો અહીં એક ઉમેરાઈ ગયો તો √5 - 1 કરતાં માનાંક z મોટા છે અને √5 + 1 કરતાં નાના છે તો માનાંક z ની મહત્તમ કિંમત આ છે ન્યૂનતમ કિંમત આ છે આપણને પૂછ્યું છે મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો તફાવત તો આમાંથી મારે આ બાદ કરવાનું છે તો બહુ સિમ્પલ હવે કે ધીસ ઇઝ જસ્ટ લાઈક ધેટ √5 + 1 √5 - 1 √5 - √5 કેન્સલ 1 + 1 ધીસ ઇઝ 2 તો ઓપ્શનમાંથી આપણે લખશું 2 ઇઝ અવર રાઈટ આન્સર બરાબર એ આમાં બી તો નેક્સ્ટ આગળના દાખલાની વાત કરીએ નેક્સ્ટ 30મા દાખલાની વાત કરીએ
એક્સ અને વાય આપણને આપી દીધા છે, તો આની કિંમત પૂછી છે. હવે હકીકતમાં એક્સ એટલે બીજું કાંઈ નથી, ઈ રેસ ટુ આઈ થીટા છે, અને વાય એટલે બીજું કાંઈ નથી, ઈ રેસ ટુ આઈ ફાઈ છે. તો એક્સ રેસ ટુ એમ, વાય રેસ ટુ એન પ્લસ, આને આપણે આવું કહી શકીએ, એક્સ રેસ ટુ માઇનસ એમ, વાય રેસ ટુ માઇનસ એમ. સાદુરૂપ આપીએ, એક્સ ની જગ્યાએ આ કિંમત મૂકતા ઈ રેસ ટુ આઈ થીટા રેસ ટુ એમ, ઈ રેસ ટુ આઈ ફાઈ રેસ ટુ એન પ્લસ ઈ રેસ ટુ આઈ થીટા રેસ ટુ માઇનસ એમ, ઈ રેસ ટુ આઈ ફાઈ રેસ ટુ માઇનસ એન. So this is e raised to I m theta e raised to I n phi plus e raised to minus I m theta into e raised to minus I n phi. હવે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ, એટલે આ બેનો ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય, એટલે ઈ રેસ ટુ આઈ કોમન એમ થીટા પ્લસ એન ફાઈ પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ કોમન એમ થીટા પ્લસ એન ફાઈ. હવે જો ઈ રેસ ટુ આઈ થીટા બરાબર આપણે કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા આવું લખતા હોઈએ તો અહીંયા આપણી પાસે ઈ રેસ ટુ આઈ થીટા, આ આખો થીટા તરીકે કામ કરે, એટલે કે આ થાય કોસ એમ થીટા પ્લસ એન ફાઈ પ્લસ આઈ સાઇન એમ થીટા પ્લસ એન ફાઈ, અને એ જ રીતે પ્લસ હું આની સીધી કિંમત લખું પ્લસ કોસ, સીધું આ લખું છું, જે ડબલ ઈ છે એટલે ચાલે, બધા સ્ટેપ નો લખીએ તો ધીસ ઇઝ એમ થીટા પ્લસ એન ફાઈ માઇનસ આઈ સાઇન એમ થીટા પ્લસ એન ફાઈ, ધીસ ઇઝ કેન્સલ. તો આપણને મળ્યું 2 વખત કોસ એમ થીટા પ્લસ એન ફાઈ. હવે જવાબ હોવો જરૂરી છે અહીંયા કંઈક, 2 વખત કોસ. Yes, C is our right answer. Next, મસ્ત દાખલો છે. આની n ઘાતાંક બરાબર a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર અપ ટુ a2n x is to 2n આવું આપ્યું છે. આપણે 0, 3, 6 એમ ઠેકડા મારવા છે, એટલે વચ્ચે અમુકને સ્કીપ આઉટ કરવા છે, છોડી દેવા છે, અમુકના સરવાળા નથી જોઈતા. હવે સૌથી પહેલા તો એવો વિચાર આવે કે x બરાબર 1 લઈ લ્યો, એટલે આથી જાય 1 પ્લસ 1 પ્લસ 1 ની n ઘાતાંક બરાબર a0 પ્લસ a1 પ્લસ a2 એન્ડ સો ઓન a2n. ઇન શોર્ટ બધાનો સરવાળો, એટલે કે તેથી કરીને આપણે આવું મળ્યું કે a0 પ્લસ a1 પ્લસ a2 અપ ટુ a2n, જો બધાનો સરવાળો લેવામાં આવે તો 3n જવાબ મળે. તો આમાં 3n તો છે જ નહીં, અને બધાનો સરવાળો જોઈતો નથી, આપણે વચ્ચે અમુક ઉડાડી દેવા છે. કેટલા ઉડાડી દેવા છે? તો 1, 2 2 ઉડાડી દેવા છે 0 થી 3 માં, પછી 4, 5 એટલે a4 a5 નહીં, સીધા a6. આવો તે સરવાળો જોઈએ છે. આના માટે એક આપણું આવું સરસ મગજ ચાલે કે ઓમેગા એટલે 1 નું ઘનમૂળ છે. હવે આપણે x બરાબર 1 લીધું, x બરાબર ઓમેગા લઈએ તો એનાથી ફાયદો શું થાય? 1 પ્લસ ઓમેગા સ્ક્વેર, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઓલવેઝ 0. તો આ છે આ ભાગ ડાબી બાજુ આપણી 0 થઈ જશે. એમ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a0 પ્લસ a1 ઓમેગા પ્લસ a2 ઓમેગા સ્ક્વેર, હજી લખવું હોય તો a3 ઓમેગા ઘન એન્ડ સો ઓન a2n ઓમેગા રેઝ ટુ 2n.
તો સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 a0 પ્લસ a1 ઓમેગા પ્લસ a2 ઓમેગા સ્ક્વેર a3 ઓમેગા ઘન એન્ડ સો ઓન a2n ઓમેગા રેઝ ટુ 2n ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 2. જે રીતે ઓમેગા લેવાથી ફાયદો થયો એમ ઓમેગા સ્ક્વેર લેવાથી ફાયદો થશે કે જો હું x બરાબર ઓમેગા સ્ક્વેર લઈશ તો આ થઈ જશે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગાની 4 ઘાતાંક, કારણ કે એનો પાછો વર્ગ એટલે તો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ને ઓમેગાની 4 એટલે ઓમેગા ઇન્ટુ ઓમેગા ઘન, ઓમેગાનો ઘન એટલે 1, તો આ પાછું થઈ ગયું 1 પ્લસ ઓમેગા સ્ક્વેર એન્ડ ધીસ ઇઝ ઓલવેઝ 0. તો જે રીતે ઓમેગા લેવાથી ફાયદો થયો એમ x બરાબર ઓમેગા સ્ક્વેર લેવાથી આપણને ફાયદો થાય છે. તો ઓમેગા સ્ક્વેર લેતા તો આમાં લીધું એટલે આ બધું થઈ ગયું 1 પ્લસ ઓમેગાની 4 ઘાતાંક રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a0 a1 ઓમેગા સ્ક્વેર, કારણ કે x બરાબર આપણે લીધું છે ઓમેગા સ્ક્વેર એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર, અહીંયા ઓમેગાની 4 એમ, a2 ઓમેગાની 4, a3 લખો તો ઓમેગાની 6 એન્ડ સો ઓન a2n ઓમેગાની 4n. તો આ થઈ ગયું છે 0, આપણે અમે ઓલી બાજુ સમજી લીધું છે. તો સમીકરણ નંબર 3 a0 આરું પાછું ઓમેગા 0 જેવું વંચાશે, એટલે આપણે એક કામ કરીએ ઓલી બાજુ જ લખીએ, ભલે એક સમીકરણ ત્યાં લખવું પડે, અહીંયા લખીએ આપણે સમીકરણ નંબર 3. આમ જ અહીંયા લખાઈ જાય ને તો જામે એક કામ થાય, આની નીચે લખાય, અહીંની બદલે અહીંયા લખાય આપણે a0 પ્લસ a1 ઓમેગા સ્ક્વેર પ્લસ a2 ઓમેગાની 4 ઘાતાંક a3 ઓમેગાની 6 ઘાતાંક એન્ડ સો ઓન ઇક્વલ ટુ 0. હવે બહુ સ્પષ્ટ વાત છે કે હવે 3 સમીકરણ હોય એટલે આપણું મગજ ચાલે કે ત્રણેયનો સરવાળો કરાય, 1 વત્તા 2 વત્તા 3 લેતા. આમ કર્યું તો જમણી બાજુ તો નક્કી જ છે કે આ એક જ છે 3ની n ઘાતાંક ને આ બી તો 0 છે, એટલે આ ત્રણેયનો સરવાળો 3ની n ઘાતાંક છે, એટલે જમણી બાજુની ચિંતા નથી. ડાબી બાજુમાં a0 ત્રણ વાર આવ્યા એટલે હું લખીશ 3 વખત a0. a1 ની વાત કરું તો આ ત્રણેયનો સરવાળો કરું તો એમાંથી a1 કોમન લઉં તો અહીંયા વધે 1 વત્તા ઓમેગા સ્ક્વેર, એટલે a1 ગુણ્યા 0, એટલે a1 વાળું પદ રહેતું નથી અને આપણે જોતું પણ નથી. a2 ની વાત કરું તો a2 કોમન નીકળે, જો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગાની 4 ઘાતાંક, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગાની 4 ઘાતાંક ઇઝ ઓલ્સો 0. તો a2 પણ રહેતું નથી અને આપણે જોતું પણ નથી. a3 ની વાત કરીએ તો a3 એટલે 3a0 પ્લસ a3 ઓમેગા ઘન એ ઓમેગા સ્ક્વેર ભૂલ થઈ ગઈ પ્લસ a3 ઓમેગાની 6 ઘાતાંક a3 એટલે આ ત્રણેયમાંથી a3 કોમન નીકળે, અહીંયા વધે 1 પ્લસ ઓમેગા ઘન, વર્ગ નહીં અહીંયા ઘન જ છે, ઓમેગા ઘન એટલે 1 અને a3 તો કોમન નીકળી ગયો, ઓમેગાની 6 ઘાતાંક એટલે 1, કારણ કે ઓમેગા ઘનનો વર્ગ 1નો વર્ગ એટલે 1, તો આ પણ થઈ ગયું 3a3. એટલે હવે અહીંયા જમાવટ એવી થઈ કે બધામાંથી તગડો કોમન a0, પછી a1 અને a2 એ તો બી 0 થઈ ગયા એટલે a3, પછી તમે આગળ વધશો એટલે a4 ને a5 0 થઈ જશે એટલે a6. એટલે આપણે જે જોઈએ છે એ બધા મળી ગયા અને આની પાતો 3n છે તે, તો આનો જવાબ એટલે તગડો છેદમાં જાય એટલે અહીંયા 3ની 1 ઘાતાંક છે, ઘાતાંકની બાદબાકી થાય 3n-1. સુપર દાખલાઓ છે, એકવાર આ બધા ગણવા જ જોઈએ અને એટલે જ અમુક સિલેક્ટેડ સારા દાખલાઓ મેં મૂકેલા છે. નેક્સ્ટ, હવે તમને આ આવડવું જોઈએ કે e⁻ એટલે cos θ વત્તા i sin θ, e⁻ એટલે cos θ માઇનસ i sin θ. એટલે હું જો આ બીનો સરવાળો કરું તો આ કેન્સલ, 2 cos θ બરાબર e⁻
વત્તા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા, એટલે કે કોસ થીટા બરાબર ઈ રેસ ટુ આઈ થીટા વત્તા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટાના છેદમાં 2. આ તમને આવડવું જોઈએ. તો આનો ઉપયોગ, કારણ કે અહીંયા કોસ થીટા આપ્યું છે, જુઓ થીટાના બદલે 1 માઇનસ આઈ છે, તો હું થીટાના બદલે અહીંયા 1 માઇનસ આઈ લઉં આ થીટાની જગ્યાએ, તો આ થાય ઈ રેસ ટુ આઈ 1 માઇનસ આઈ ઈ રેસ ટુ માઇનસ આઈ 1 માઇનસ આઈ છેદમાં 2, એટલે કે ઈ રેસ ટુ આઈ માઇનસ આઈ સ્ક્વેર વત્તા ઈ રેસ ટુ માઇનસ આઈ પ્લસ આઈ સ્ક્વેર અને આખાના છેદમાં 2. એ બગડો લખવામાં પ્રોબ્લેમ. છેદમાં 2 એ કામ કરીએ, આમાં આવું લખાય નહીં, પણ છેદમાં 2 આમાં અહીંયા તો લખાય ને. હવે ચાલો, આઈ સ્ક્વેર એટલે -1, તો આ થઈ ગયું કોસ 1 માઇનસ આઈ બરાબર ઈ રેસ ટુ 1 સોરી આઈ માઇનસ -1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ પ્લસ -1 આખાના છેદમાં 2, એટલે કે ઈ રેસ ટુ માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ આઈ, અથવા તો માઇનસ આઈ જેમ લખું બે સાચું જ છે કે ભાઈ માઇનસ આઈ પ્લસ 1 અને ઈ રેસ ટુ માઇનસ આઈ -1 અપોન 2. આ આપણને કોસ મળ્યું. આપણે જાણીએ છીએ કે આપણે આની બરાબર આવું છે, એટલે આને a પ્લસ બી સ્વરૂપમાં ફેરવીએ તો સામાસામી સરખાવાથી a અને b મળે. તો આના માટે હું આને આવું લખી શકું કે ધીસ ઇઝ ઈ રેસ ટુ માઇનસ આઈ ઇન્ટુ ઈ અને ઈ રેસ ટુ માઇનસ આઈ ઇન્ટુ ઈ રેસ ટુ -1. ઘાતાંકને છૂટી પાડી આખાના છેદમાં 2. તો આને હજી આમ લખાય કે ઈ રેસ ટુ માઇનસ આઈ ઇન્ટુ ઈ પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ ઇન્ટુ 1 અપોન ઈ છેદમાં 2. ઈનો હું લસા લઈ લઉં એટલે 1 અપોન 2 કાઉન્સમાં ઈ સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ આઈ પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ. અને આને આમ પણ લખી શકાય કે 1 અપોન 2 ઈ સ્ક્વેર પ્લસ 1 ઈ રેસ ટુ માઇનસ આઈ. તો 1 અપોન 2 ઈ સ્ક્વેર પ્લસ 1 ઈ રેસ ટુ માઇનસ આઈ ને આર એટલે કે આની જેમ કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. આઈ થીટા હોય તો માઇનસ આઈ થીટા હોય તો કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા. તો અહીંયા થીટાની જગ્યાએ માઇનસ આઈ ઇન્ટુ એક તો હોય ને ઓલવેઝ, એટલે આને હું લખી શકું આ જ સૂત્રની મદદથી કે કોસ 1 માઇનસ આઈ સાઇન 1. હવે આનું આપણે સાદરૂપ આપીએ. આમાં કંઈક છે ને નાનો એવું લોચો થયો એવું લાગે છે, કારણ કે નહીં તો પછી આપણને આવા ઓપ્શનવાળા જવાબ નહીં મળે. એકવાર ચેક કરી લઈએ આપણે. અહીંથી જ્યારે પેજ ફરી ત્યારે ભૂલ નથી થઈ ને. આઈ -1 exactly. I is plus, so this is plus, this is plus, this is plus. ચાલો, ભૂલ આપણી ડિટેક્ટ થઈ ગઈ, બહુ સારું કહેવાય. ધીસ ઇઝ પ્લસ, એટલે હવે આમાંથી આ કોમન નહીં નીકળે. અહીંથી મારે ફરીવાર સ્ટેપ લખવા પડશે. શાબાશ, ભૂલ મળવી જરૂરી છે. એટલે ઈ આપણે આ જ સ્ટેપ પહેલેથી લખીએ એટલે કંઈ વાંધો ન આવે. ચાલો, તો તેથી કરીને cos of 1 minus I is equal to e raised to I into e પ્લસ e raised to minus I, e નો લસા લીધો એટલે અહીંયા સ્ક્વેર થઈ ગયું, અને અપોન 2e. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2e e સ્ક્વેર ઇન્ટુ e raised to I પ્લસ e raised to minus I. જગ્યા બચાવવા માટે આમ લખતા 1 અપોન 2e e સ્ક્વેર e raised to I એટલે એને ઇન્ટુ 1 તો હોય જ. સો ધીસ ઇઝ cos 1 પ્લસ I sin 1 પ્લસ
cos 1 માઇનસ i sin 1. અહીંયા માઇનસ i છે એટલે એને e રેસ ટુ માઇનસ i ને e રેસ ટુ i ગુણ્યા માઇનસ 1 આવું તો કહી જ શકાય, અથવા e રેસ ટુ માઇનસ i એટલે ડાયરેક્ટ તમને આવું લખતા આવડે જ. તો આનો મતલબ આવો થયો કે 1/2e હું cos 1 કોમન લઉં બંનેમાંથી તો e² + 1 cos 1, અને એ જ રીતે હું જો sin 1 કોમન લઉં, i sin 1 કોમન લઉં તો i e² - 1 sin 1. તો આનો મતલબ આ 1/2e છે એને આની અંદર ગુણાવી દઉં, આની સાથે ગુણાય એટલે આમ થાય કે 1/2e + 1/e cos 1 પ્લસ i/2 e - 1/, બગડો અહીંયા લખેલું બરાબર જ છે, sin 1. તો આપણું કામ થઈ ગયું કે આ જે પહેલો ભાગ છે એને a કહેવાય. a એટલે 1/2e પ્લસ, કારણ કે e + 1/e એવા પ્રકારે જ બધા જવાબો છે એટલે. તો આમ દેખાય આપણને કે 1/2e + 1/e અહીંયા છે, આમાં છે, આમાંય છે. તો આ તો ભાઈ નો જ આવે, વાત થાય પૂરી. તો હવે બીજો ભાગ ચેક કરીએ. e - 1/e આમાં નથી એટલે આ નો આવે. ફાઇનલ ધીસ ઇઝ અવર આન્સર. B ઇઝ અવર આન્સર. તો મારી ભૂલ પડી હતી પણ આપણે ધ્યાન રાખશું ભૂલ ન પડવી જોઈએ. નેક્સ્ટ મસ્ત દાખલાઓ ગણી રહ્યા છીએ આપણે. ઇમેજનરી પાર્ટ, કોઈ પણ સંકર સંખ્યામાં એક વાસ્તવિક ભાગ હોય અને એક કાલ્પનિક ભાગ હોય. આને રિયલ પાર્ટ ઓફ ઝેડ કહેવાય. જો ઝેડ બરાબર આવું લખ્યું હોય તો રિયલ એટલે વાસ્તવિક, અને આઈની સાથે જે ગુણાયેલો છે એ ઇમેજનરી કાલ્પનિક. તો આપણે જે આપણને પૂછ્યું છે કે Z2 બાર ઇન્ટુ Z3. હવે Z2 બાર એટલે શું? દાખલા તરીકે જો Z2 બરાબર x + iy હોય તો એનો બાર એટલે જે ઇમેજનરી ભાગ છે એ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, i વાળો ભાગ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. એને તે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે 12 વડે દર્શાવાય. તો આમ આપણે જે રીતે Z2 અને Z2 બારની વાત કરી તો એને e⁻⁴ માં પણ આપણે અનુબદ્ધ સંકર સંખ્યા લઈ શકીએ. દાખલા તરીકે હું Z2 બરાબર e⁻⁴ લઉં તો Z2 બાર એટલે ધીસ ઇઝ જસ્ટ e⁻⁻⁴. આ પણ બહુ ઇઝીલી આવડવું જોઈએ. શા માટે? કારણ કે e⁻⁴ એટલે cos θ2 માઇનસ i sin θ2 પ્લસ i sin θ2, સોરી. તો માઇનસ એટલે cos θ2 માઇનસ i sin θ2. તો તમે જોઈ શકો છો કે આની અનુબદ્ધ એટલે આ પ્લસ છે એનું માઇનસ થવું જોઈએ. તો ઘાતાંક સ્વરૂપમાં ખૂબ ઇઝીલી આપણે લખી શકીએ છીએ. તો હવે આ જ બધી વાત અહીંયા આપણે એપ્લાય કરવી છે. આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે Z1 e⁻⁴1, Z2 e⁻⁴2 અને Z3 e⁻⁴3. તો આપણને જે પૂછ્યું છે એ તરફ જઈએ કે Z2 બાર, તેથી કરીને Z2 બાર ઇન્ટુ Z3. તો Z2 બાર એટલે કે e⁻⁻⁴2 ઇન્ટુ e⁻⁻⁴3 એટલે કે e⁻⁻⁴3 માઇનસ θ2. ઘાતાંકનો હિસાબ કર્યો, આ બીનો સરવાળો કર્યો, i કોમન લીધો એટલે θ3 માઇનસ θ2. પણ એનો ઇમેજનરી પાર્ટ હવે ઇઝ ઇક્વલ ટુ તો ન લખાય, પણ હવે ઇમેજનરી પાર્ટ કોનો? e⁻⁻⁴3 માઇનસ θ2. તો ચોખ્ખી વાત છે કે ઇમેજનરી પાર્ટ એટલે સાઇન વાળો ભાગ, એટલે કે ધીસ ઇઝ જસ્ટ સાઇન θ3 માઇનસ θ2. તો આટલાની કિંમત આપણને મળી ગઈ. એને ગુણીએ શું કરવાનું છે? Z1. તો હવે એ વાત કરીએ આપણે કે જેથી કરીને Z1 ઇન્ટુ ઇમેજનરી Z2 બાર ઇન્ટુ Z3 ઇઝ ઇક્વલ ટુ e⁻⁴1 ઇન્ટુ સાઇન θ3 માઇનસ θ2.
આને આપણે વારંવાર જોઈએ તો બહુ મસ્ત સિક્વન્સ 1 3 2 આવી રીતે એકડો બગડો તગડો હોય તો 1 3 -2 એમ આખી સિક્વન્સ ગોઠવાય છે. તો એ શા માટે આપણને કેમ ઇઝીલી ઉપયોગી થાય કે જ્યારે સિગ્મા આગળ લગાડવાની વાત આવે, આને આપણે સિગ્મા લગાડવાનો, તો સિગ્મા લગાડવું એને કે સિગ્મા z1 ઇન્ટુ ઇમેજનરી ઓફ z2 બાર z3. તો બધાનો સરવાળો એટલે પહેલામાં તો આવું આવશે e⁻θ1 sin θ3 માઇનસ θ2 પ્લસ, કારણ કે 1 2 3 ત્રણેયનો વારો આવશે, e⁻θ2 તો ઇન્ટુ સાઇન. જો જ્યારે હું 1 લઉં તો 3 -2 થાય, તો હું 2 લઉં તો 1 -3 થાય, એટલે કે સાઇન θ1 માઇનસ θ3. અને એવી જ રીતે પ્લસ e⁻θ3 તો ચોખ્ખું છે, તમે જુઓ 1 3 2 2 1 3 તો 3 2 1. બહુ ઇઝી છે. હવે તમે જો આનું બધા સૂત્ર મૂકીને સાદરૂપ આપશો તો ચોખ્ખું દેખાય છે, θ3 θ3 θ1 θ2 θ2 θ2. ટૂંકમાં સાઇનનું સૂત્ર મૂકીને બધું સાદરૂપ આપો, આખું e⁻θ1 નું ને વગેરે વગેરે, કે આની કિંમત આવી ભયંકર થાય e⁻θ1 ને એ લખી જ છે, જો cos θ1 વત્તા i sin θ1. આનું સૂત્ર SC માઇનસ CS, તો એ બેનો ગુણાકાર એવું અહીંયા એવું કરીએ ને એટલે આમાં મોટી હિન્ટ છે કે બધું ઉડી જશે, કારણ કે આમાં આ કેન્સલ થાય છે, આ પ્લસ માઇનસ કેન્સલ થાય છે, આ માઇનસ પ્લસ કેન્સલ થાય છે. સો આન્સર ઇઝ જસ્ટ 0. એટલે આ આપણે જ્યારે સિગ્મા ઇન્ટુ ઇમેજનરી ભાગ લીધો તો Z1 એક રિયલ ભાગ આવ્યો અને આ ઇમેજનરી ભાગ આવ્યો, એટલે આવા દાખલાઓના જવાબ મોટા ભાગે આવા આવતા હોય છે. આ શોર્ટકટની હિન્ટ છે કે આવા દાખલા હોય ને આવો જવાબ લખી શકાય. બધા મસ્ત દાખલાઓ છે. હવે ચોખ્ખી વાત છે કે પહેલાં તો આ cot inverse m છે ને એના બરાબર કંઈક ધારી લેવું જોઈએ. એટલે આ થઈ ગયું e⁻²k θ. ભલે આવડું મોટું હોય કે બીવાની જરૂર નથી. સાથે સાથે અહીં લખાય m એટલે cot θ. જરૂર પડે તો આનો ઉપયોગ પણ કરાય. પણ પહેલાં તો આ કાઉન્ટ્સનું જે અમુક બેઝિક સાદરૂપ છે ને એ આપણે જાણીએ છીએ કે છેદમાં mi+1 છે, એની અનુબદ્ધ લેવી જોઈએ. આમ નામ કે ભાઈ છેદમાં છે mi-1 તો એની અનુબદ્ધ mi+1 mi+1. આનો અને આનો ગુણાકાર, this is m² i² -1² and this is mi+1 all square. હવે i² એટલે -1 આપણે જાણીએ છીએ, તો એનો ઉપયોગ કરશું આપણે e⁻²k θ છેદમાં i² એટલે -1 -m² -1 k અને અહીંયા mi+1 ઓલ સ્ક્વેર. છેદમાંથી માઇનસ કોમન લઈ લઈએ, કાઉન્સની અંદર જ રાખશું માઇનસને, e⁻²k θ તો આ થઈ જશે m² +1 k. આ છે ને આવો માઇનસ હોય ને એ નડે, કારણ કે -1 k ઘાતાંક એમ રહે, કાં તો એ -1 હોય એમ ખબર પડી જાય તો સારું, અથવા એ +1 હોય એમ ખબર પડી જાય તો સારું. તો એને કાઢવા માટેની એક રીત છે આપણી આગળ. આપણે આમાંથી i કોમન લઈ શકીએ છીએ. જો કેવી રીતે, ધીસ ઇઝ mi અને 1 એટલે -i² ઓલ સ્ક્વેર. હું આમાંથી i કોમન લઉં એટલે e⁻²k θ, આમાંથી i કોમન એટલે i કાઉન્સમાં m - i, પણ આનો પાછો વર્ગ છે ઓલ સ્ક્વેર, m² + 1 આ બધું બરાબર છે. તો આ i², i નો વર્ગ થશે ને આ કાઉન્સનો વર્ગ થશે, તો આપણને ફાયદો થઈ ગયો. e⁻²k θ i² ઇઝ -1 m - 1 નો વર્ગ
અને આ તો માઇનસ હતું જ તે, અને હું આને હાથે કરીને લખીશ વર્ગમૂળમાં m² + 1 હોલ સ્ક્વેર રેઝ ટુ k. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું આ આખું, અને આ વર્ગને હાવ માથે ચડાવી દઈએ એટલે e⁻i ટુ k થીટા કાઉન્સની અંદર m-1 upon અંડર રૂટ m-i અંડર રૂટ m² + 1 રેઝ ટુ 2k. બસ આપણો જવાબ આવવામાં છે હવે, કારણ કે m એટલે આપણે જાણીએ છીએ cot થીટા, તો અહીં નાખી દઈએ cot થીટા e⁻i 2k થીટા cot થીટા -i છેદમાં cot² થીટા + 1 એટલે cosec² થીટા. એટલે હું અહીંયા આ બધું m ની બધું ધન છે એટલે માનાંક ને એવું કાંઈ નહીં, સીધું cosec થીટા લખું છું રેઝ ટુ 2k. સાઇન કોસમાં ફેરવી નાખ્યા અને કાઉન્સમાં cos થીટા - i sin થીટા. શા માટે? કારણ કે cos ના છેદમાં sin એનો લસા લીધો એટલે i sin થીટા, અને આ 1/sin એટલે છેદ sin કેન્સલ થઈ ગયા. તો cos થીટા - i sin થીટા એટલે કે e⁻i થીટા, પણ એની કેટલી ઘાતાંક? 2k ઘાતાંક. તો ચોખ્ખી દેખાય કે અહીંયા જે ઘાતાંક છે એ i 2k થીટા, અહીંયા જે ઘાતાંક છે -i 2k થીટા, તો બંને ઘાતાંક એકબીજાની વિરોધી છે. ગુણાકાર છે એટલે ઘાતાંકનો સરવાળો થશે, તો એક પ્લસ છે એક માઇનસ છે, એટલે આપણને જવાબ મળશે e⁻0 and this is just 1. ઓપ્શનમાં હોવું જરૂરી છે just 1. તો સુપર દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ. નેક્સ્ટ, સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણનો ઉપયોગ છે આ દાખલામાં. નેક્સ્ટ 39મો દાખલો. આમાં સ્પષ્ટપણે જો દ્વિઘાત સમીકરણનો ઉપયોગ છે, સંકર સંખ્યાનો ઉપયોગ છે કે આના બીજ આલ્ફા અને બીટા સ્ક્વેર છે. આલ્ફા અને બીટાની એક બીજને આલ્ફા નામ આપવાનું, બીજાને બીટા સ્ક્વેર. પહેલા તો આના બીજ મેળવી લઈએ. 8 તેરી 24, 12 દુ 24 અવયવ પડે જ છે. હવે જ્યારે અવયવની વાત આવે ને ત્યારે હું વધારે એલર્ટ થઈ જાઉં છું. એકવાર ઓલું ડેલ્ટાવાળામાં મેં કહી દીધું હતું ડેલ્ટાથી નથી પડતા ને પછી આમ તેમ તે મજા ન આવે, ભૂલ ન થવી જોઈએ. 8 તેરી 24, 12 દુ 24 એટલે કે 12x વત્તા નહીં 12 દુ 24 નહીં 6 ચોક 24, ભાઈ માઇનસ થશે તો જ મેળ ખાશે ને, કે આનો ને આનો ગુણાકાર ધન થાય છે, તો ભાઈ માઇનસ હોય તો જ ગુણાકાર ધન થાય. પહેલા બેમાંથી 2x કોમન, 4x - 3 -1 કોમન, 4x - 3, તો આપણને એક x ની કિંમત મળી 1/2 અથવા x બરાબર 3/4. તો આમાંથી કોઈ એક કિંમત આલ્ફા હશે અને બીજી એક કિંમત બીટા સ્ક્વેર હશે. તો કોને આલ્ફા લેવી, કોને બીટા સ્ક્વેર લેવી, એ પણ એક પ્રશ્ન છે ભાઈ. JEE એડવાન્સના અને JEE ના લેવલના, ટોપ લેવલના બધા દાખલા છે. તો સ્પષ્ટપણે કીધું છે કે બીટા એવો લેવાનો કે જેનો વર્ગ 1/2 મોટો હોય. જો આનો વર્ગ લો તો 1/4 થાય, જે 1/2 કરતા નાનો થાય. આ 25 પૈસા છે અને એનો વર્ગ 50 પૈસા થાય. તો ચોખ્ખી વાત છે કે હું આને બીટા સ્ક્વેર નથી લઈ શકતો, એટલે હું આને લઈશ આલ્ફા, કે આલ્ફા એટલે 1/2 એન્ડ બીટા સ્ક્વેર ઇઝ 3/4. તો બીટા એટલે ±√3/2. હવે આગળની વાત એવી છે કે એવું સમીકરણ મેળવો કે જેનું એક બીજ આ હોય અને બીજું બીજ આ હોય. એટલે હું ધારો કે a એટલે આલ્ફા પ્લસ i બીટાની 100 ઘાતાંક. તો આલ્ફા એટલે 1/2 પ્લસ i, અહીંયા હું પ્લસ વખતે પ્લસ કિંમત લઉં ⁻100, અને b એટલે આલ્ફા માઇનસ i બીટાની 100 ઘાતાંક. તો 1/2 માઇનસ i, અહીંયા માઇનસ લઉં ચાલે, એ i છે એટલે બધું એડજસ્ટ તો થઈ જ જવાનું. તો આ 1/2 ને √3/2 ખૂબ જાણીતી કિંમત છે, કારણ કે આની 100 ઘાતાંકનું વિસ્તરણ કરવા જઈએ તો બુઢાથી જઈએ. પણ cos π/3 વત્તા i sin π/3 આજના લેક્ચરમાં તો આઈડિયા આવશે, કારણ કે આપણે વાત જ કરી હતી કે આની પ્રેક્ટિસ કરવી છે. સો ધીસ ઇઝ e⁻i π/3 બટ રેઝ ટુ
100 ને એવી રીતે આનું સાદુરૂપ આપીએ તો e રેસ ટુ માઇનસ i પાઈ બાય 3 બટ રેસ ટુ 100 એટલે આ પણ e રેસ ટુ i 100 પાઈ બાય 3 બે સમાન જ છે. હવે વાત છે કે બંને બીજોનો સરવાળો અને બંને બીજોનો ગુણાકાર, એટલે આપણને જો બે બીજોનો સરવાળો કરીએ અને ગુણાકાર કરીએ તો આપણને સમીકરણ કેવું છે ને એ આઈડિયા આવી જાય. હવે અહીંયા એક બીજ a છે ને એક બીજ b છે, આ a છે ને આ b છે. a એટલે e રેસ ટુ i 100 પાઈ બાય 3 અને b એટલે e રેસ ટુ આ b નો ગુણાકાર થયો અને ઘાતાંક નહીં એટલે અહીંયા માઇનસ એ બાય માઇનસ e રેસ ટુ માઇનસ i 100 પાઈ બાય 3. તો હવે આ b નો સરવાળો કરીએ તો આપણને ખબર છે કે આ બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. એક છે i થીટા અને એક માઇનસ i થીટા, એટલે એનો અનુબદ્ધ હોય એટલે જે i વાળો ભાગ છે એ વિરોધી આવે. તો બંનેનો સરવાળો, બે બીજોનો સરવાળો a પ્લસ b એટલે ખાલી રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ જ જીવતો રહે, i વાળો ભાગ એનો મરી જાય. તો વાસ્તવિક ભાગ આનો કોણ છે? cos 100 પાઈ બાય 3 છે અને કાલ્પનિક ભાગ છે આનો i સાઇન છે, જે અહીંયા માઇનસ i એની સામે કેન્સલ થઈ જશે. મેં આ બીનો સરવાળો લીધો તો આનો પણ વાસ્તવિક ભાગ છે cos 100 પાઈ બાય 3 એટલે બે વખત cos 100 પાઈ બાય 3. આનું સાદુરૂપ આપણને આવડે છે કે cos 3 નો ઘડિયો બોલવાનો 33 પાઈ વત્તા 34 પાઈ માઇનસ પાઈ બાય 3. 4 તેરી 12 નો બગડો વધી 1 3 તેરી 9 ને 1 10 એટલે 102 પાઈ માઇનસ પાઈ બાય 3 એવું લખ્યું છે. એટલે 34 પાઈ કરો તો માઇનસ 2 પાઈ બાય 3 આવે, સોરી, અને હું 33 પાઈ કરું તો પ્લસ 2 પાઈ બાય 3 આવે. એટલે જે રાખવું એ રાખી શકાય આપણે. જો મેં 33 પાઈ રાખ્યું હોત અહીંયા આમ કે 33 પાઈ તો મારે અહીંયા લખવું પડે પ્લસ 2 પાઈ બાય 3, કારણ કે 33 99 અને 100 એ પાઈ બાય 3. આમ કેમ આજે સરવાળા બાદબાકી ગુણાકારમાં મિસ્ટેક થાય ન હાલે યાર, 100 કરવાના છો ભાઈ સાહેબ. આમાં 2 વાર ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખશું. એક ઓલી ધ્યાન આપણે રાખતા આવ્યા છે, હવે આનું ધ્યાન રાખતા આવશું. તો 33 પાઈ એકી પાઈ બધા અહીંયા આવે, પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં કોસ ઋણો એટલે કે માઇનસ કોસ પાઈ બાય 3. સો ધીસ ઇઝ -2 ઇન્ટુ 1/2. તો બે બીજોનો ગુણાકાર -1 છે. તો આમાં કયા સમીકરણમાં બે બીજોનો ગુણાકાર -1 છે? સોરી, બે બીજોનો સરવાળો -1 છે. અને હવે વાત આવે છે બે બીજોનો ગુણાકાર a ઇન્ટુ b. તો એ તો બહુ ઇઝી છે કે આ b નો ગુણાકાર કરીએ તો આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે e રેસ ટુ 0 ઇઝ 1. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ મેળવવું હોય તો આમ મળે કે x² માઇનસ બંને બીજોનો ગુણાકાર ગુણ્યા x વત્તા બંને બીજોનો ગુણાકાર બરાબર 0. આવી રીતે કોઈ પણ દ્વિઘાત સમીકરણ બનતું હોય છે. તો x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આપણને ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ મળી ગયું એન્ડ ધેટ ઇઝ જસ્ટ b. તો બધા ટોપ દાખલા છે, આગળ વધીએ. હું જો મારી ધ્યાન રાખવું પડે, હું ક્યારેક ગોથા ખાઈ જાઉં નહીં, ગોથા નહીં ખાવાના. This is e raised to I theta. This is e raised to I 2 theta. This is e raised to into e raised to I n theta. તો આનો મતલબ e raised to I theta plus 2 theta plus 3 theta up to n theta. અને આના બરાબર 1 છે. હું આને કહી શકું e raised to I 1 થી n નો સરવાળો n/2 n+1 થીટા આવું કહી શકો ઇઝ ઇક્વલ ટુ 1 એટલે e રેસ ટુ કેટલા? તો e રેસ ટુ I ઇન્ટુ 0 આવું કહી શકું. શા માટે ન કહી શકું? 100% કહી શકું. પણ આવું તો કહી શકું, પણ આવું ઘણું બધું કહી શકીએ, ખાલી 0 નહીં. હું અહીંયા આમ લખું ને e રેસ ટુ I 0 એટલે આનો મતલબ આવો થાય
cos 0 પ્લસ i sin 0, તો cos 0 1, sin 0 0, એટલે મને જવાબ મળ્યો 1. પણ હું આવું કહી શકું e રેઝ ટુ i 2π, તો આનો અર્થ શું થાય? cos 2π પ્લસ i sin 2π, તો આની કિંમત 1 અને આની કિંમત 0, એટલે આવી ગયો જવાબ 1. તો 0 એ કહી શકું, 2π કહી શકું. ઇન શોર્ટ cos 1 થવો જોઈએ અને sin 0 થવો જોઈએ એવી કિંમતો હું અહીંયા લખી શકું છું. તો cos 1 અને sin 0 આ એ બિંદુ આગળ હોય અને એ બિંદુનો જે થીટા છે એ 2k પાઈ છે. તો અહીંયા ખાલી 0 કે 2π ન લખી શકું, પણ વ્યાપક રીતે આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે i 2k પાઈ. તો આમાં આમ હરખા હોય આની બરાબર 2k પાઈ, આમ n/2 n+1 થીટા બરાબર 2k પાઈ. આપણને પૂછી છે થીટાની કિંમત, તો થીટા બરાબર 4k પાઈ અહીંયા ગુણાય ના છેદમાં n કૌંસમાં n+1, 4k પાઈ n કૌંસમાં n+1. સો ધીસ ઇઝ અવર આન્સર. તો 60માં MCQની વાત કરીએ. બહુ મસ્ત દાખલો છે, બહુ સિલેક્ટેડ ટોપ એવા દાખલા લીધા છે કે જેમાં e રેઝ ટુ i થીટાની પ્રેક્ટિસ થાય, પ્લસ ત્રિકોણમિતિનું રિવિઝન થાય, દ્વિઘાત સમીકરણનું રિવિઝન થાય, બધા જ કોન્સેપ્ટ આવે. તો આને બરાબર 1 2 3 વાર જોઈએ. પહેલાં તો આ છેતરી જાય છે, સાઇન થીટા વત્તા i cos થીટા ન હોય, cos થીટા વત્તા i sin થીટા હોય. તો આ છે ને કોન્સેપ્ટ આવડવો જોઈએ તમને કે સાઇન થીટા વત્તા i cos થીટા આવે ને તો આમાંથી તમે ખાલી i કોમન લઈ લો ને એટલે આમાં કન્વર્ટ થઈ જાય. કેવી રીતે? અહીંયા માઇનસ કરવો પડે હો ભાઈ. જો કેવી રીતે? આ અહીંયા ગુણાય એટલે -i² થાય, ધેટ ઇઝ પ્લસ, એટલે થઈ ગયો સાઇન થીટા અને પ્લસ i cos થીટા. તમે જોઈ શકો છો. તો એ જ કામ પહેલાં તો અહીંયા કરવાનું છે કે i કોમન લો એટલે કે cos 2k પાઈ 7 માઇનસ સાઇન 2k પાઈ 7 સિગ્મા છે આગળ, મને યાદ છે. તો i ધીસ ઇઝ e રેઝ ટુ i 2k પાઈ 7. હવે આ થોડો ખૂણો બહુ મોટો લાગે છે એટલે 2π 7 ઓડ ખૂણો, ઓડ એટલે આમ જામેની ને એવો ખૂણો છે. તો એના બરાબર હું થીટા ધારી લઉં ને તો થોડોક દાખલામાં આમ મજા આવે. અહીંયા માઇનસ આવે, આ માઇનસ આવે, આમ સાચું તો લખો માઇનસ i 2π 7 એટલે થીટા કે થીટા. હવે હું આને જો સિગ્મા લગાડું, i ને કાંઈ લાગે વળગે નહીં, સિગ્મા k ઉપર લાગે છે. સિગ્મા k બરાબર 1 to 6 e રેઝ ટુ માઇનસ i k થીટા. આ થઈ જાય e રેઝ ટુ માઇનસ થીટા, e રેઝ ટુ માઇનસ 2i થીટા, e રેઝ ટુ માઇનસ 3i થીટા એન્ડ સો ઓન e રેઝ ટુ માઇનસ 6i થીટા. તો હવે બહુ ચોખ્ખી વાત છે કે આમાંથી આ કેમ આવ્યું, આમાંથી આ કેમ આવ્યું, આ સમગુણોત્તર શ્રેણી છે કે તમે આને e રેઝ ટુ માઇનસ i થીટા વડે ગુણો, આમ e રેઝ ટુ માઇનસ i થીટા, એને હજી e રેઝ ટુ માઇનસ i થીટા વડે જ ગુણો તો બે ઘાતાંકોનો સરવાળો થાય એટલે કે -2i થીટા, એની પછીનું પદ આવે. ફરી વાર આની તે તમે આજે આવ્યું e રેઝ ટુ માઇનસ 2i થીટા, એને e રેઝ ટુ માઇનસ i થીટા વડે જ ગુણો, આના વડે જ ગુણો, r વડે જ ગુણો તો ઘાતાંકનો સરવાળો થાય -3i થીટા. એટલે કે આમાં સમગુણોત્તર શ્રેણીમાં પહેલું પદ આ છે અને r એટલે e રેઝ ટુ માઇનસ i થીટા છે. બીજી પણ રીત છે કે આના છેદમાં બીજા પદ છેદમાં પહેલું પદ મૂકો તો પણ સમગુણોત્તર શ્રેણીનું r મળી જાય છે. તો આથી કે સમગુણોત્તર શ્રેણીના 6 પદોનો સરવાળો જેને આપણે S6 કહેવાય, તો i ઇન્ટુ S6 એટલે a r રેઝ ટુ 6 -1 અપોન r -1, i આમ નામ, a એટલે પહેલું પદ e રેઝ ટુ માઇનસ i થીટા, r એટલે e રેઝ ટુ માઇનસ i થીટા બટ એની 6 -1 છેદમાં e રેઝ ટુ માઇનસ i થીટા -1. ધીરે ધીરે સાદરૂપ આપીએ. હું જવા દઉં છું, જગ્યા તો જોશે જ એટલે જગ્યા તાત્કાલિક કરતા. જો આ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે, સંકર સંખ્યાનો ઉપયોગ થાય છે અને સાથે સાથે દ્વિઘાત સમીકરણ પણ આવી રહ્યું છે. ઓકે, આ છગડો અહીંયા ગુણાય, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ i e રેઝ ટુ i થીટા e રેઝ ટુ માઇનસ 6i થીટા -1 અપોન e રેઝ ટુ માઇનસ i થીટા -1. આપણને યાદ છે કે થીટા એટલે 2π 7 આપણે ધારેલું છે. તો હવે આમાં આપણે જે રીતે e રેઝ ટુ i થીટાને ઓલવેઝ આમ લખીએ છીએ cos થીટા વત્તા i sin થીટા. કે મિસ્ટેક ન માઇનસ આ માઇનસ જોજો ભાઈ, આવી ભૂલો ન થવી જોઈએ, પેજ ફરે એટલે ભૂલ ન થવી જોઈએ.
અને જે રીતે e રેઝ ટુ માઇનસ આઈ થીટાને આપણે આમ લખીએ છીએ કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા, તો એમ અહીંયા માઇનસ એટલે કે આઈ e રેઝ ટુ માઇનસ આઈ થીટા આમ નામ હું આને લખીશ cos 6 થીટા માઇનસ આઈ સાઇન 6 થીટા -1 ના છેદમાં cos થીટા માઇનસ આઈ સાઇન થીટા -1. આ e રેઝ ટુ માઇનસ આઈ થીટા લખ્યું, અહીંયા e રેઝ ટુ માઇનસ આઈ 6 થીટા લખ્યું. ઓકે, હવે સ્પષ્ટપણે આપણને એવું તો આવડે કે અહીંયા કંઈક સ્ટાર સૂત્ર જેવું તો છે. જો આમ આઈ e રેઝ ટુ માઇનસ આઈ થીટા આમ નામ હું આમાંથી માઇનસ કોમન લઈ લઉં, અંશ અને છેદ બંનેમાંથી, તો આથી જાય 1, આથી જાય માઇનસ, આથી જાય પ્લસ, છેદમાં 1, આ માઇનસ, આ પ્લસ. હવે તમે વિચારો, હું લખું એની પહેલા કે 1 માઇનસ કોસ 6 થીટા આપણું સ્ટાર સૂત્ર છે કે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો અહીંયા 6 થીટા છે, આઈ e રેઝ ટુ માઇનસ આઈ થીટા, ધીસ ઇઝ 2 સાઇન સ્ક્વેર 3 થીટા પ્લસ આઈ 2 સાઇન 3 થીટા કોસ 3 થીટા ના છેદમાં 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો અંશમાંથી 2 કોમન, છેદમાંથી 2 કોમન, અંશમાંથી સાઇન 3 થીટા કોમન. નવા પેજમાં આપણે લખીએ કે ઇઝ ઇક્વલ ટુ આઈ e રેઝ ટુ માઇનસ આઈ થીટા કાઉન્સમાં સાઇન 3 થીટા કોમન, છેદમાંથી સાઇન થીટા બાય 2 કોમન. તો અહીંયા સાઇન 3 થીટા વત્તા આઈ કોસ 3 થીટા એવું વધશે. એવી રીતે છેદમાં સાઇન થીટા બાય 2 વત્તા આઈ, આપણે જોઈ લ્યો છેદ આમ નામ સીધે જુદું પેજ ફરે ને એટલે 2 વાર ચેક કરવું કે સાઇન થીટા બાય 2 કોમન, એટલે અહીંથી વધ્યું સાઇન થીટા બાય 2 પ્લસ અહીંયા આઈ તો હોય જ, આઈ કોસ, કારણ કે આ આઈ સાઇન થીટા એટલે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2, આઈ તો હોય જ, આઈ કોસ થીટા બાય 2 આ કોમન નીકળી ગયું. ઓકે, આગળ સાદરૂપ આપીએ આપણે આઈ e રેઝ ટુ માઇનસ આઈ થીટા, આને મેં આમ નામ રહેવા દીધું. હવે થોડુંક વિચારીએ તો આપણને બહુ સરળતાથી જવાબ તરફ લઈ જઈ શકે છે આ દાખલો, કારણ કે હવે આને આપણે પાછું લખી શકીએ છીએ e રેઝ ટુ આઈ 3 થીટા, અને આને લખી શકીએ. મારી કંઈક મિસ્ટેક થતી હોય એવું લાગે છે, કારણ કે કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા હોવું જોઈએ, અને આ બદલે ઊંધું છે, એટલે આને આપણે આમ લખીએ છીએ કે આઈ કાઉન્સમાં કોસ 3 થીટા માઇનસ આઈ સાઇન 3 થીટા, અને આને લખીએ છીએ આઈ કાઉન્સમાં કોસ થીટા બાય 2 માઇનસ આઈ સાઇન થીટા બાય 2. તો આઈ અને આઈ તો ગુણાકારમાં છે એટલે કે વાંધો નથી, આઈ ભાગ્યા આઈ ધેટ ઇઝ 1. મિસ્ટેક ન થવું જોઈએ, આઈ ભાગ્યા આઈ ધેટ ઇઝ 1 એમાં ઉતાવળ નહીં, કારણ કે આવી રીતે છે આઈ ગુણ્યા આઈ ભાગ્યા આઈ, એટલે કે આઈ સ્ક્વેર અપોન આઈ, એટલે કે -1 અપોન આઈ, ઉપર નીચે આઈ વડે ગુણતા તો માઇનસ આઈ છેદમાં આઈ સ્ક્વેર -1 અપોન -1. સો ફાઇનલી ધીસ ઇઝ 1, એટલે કે આ આઈ અને આ આઈ ત્રણેયનો હિસાબ આપણે કરવો જોઈએ. એટલે ત્રણેયનો જો આપણે બરાબર હિસાબ કરીએ એટલે 1 ની પણ આઈ વધે ને, -1 ઇન્ટુ આઈ માઇનસ આઈ છેદમાં -1 એટલે આઈ વધે. એટલે મેં જે અહીંયા પહેલાં આઈ કેન્સલ કીધું હતું એ મિસ્ટેક આપણે નથી કરવાની થતી, સુધારી નાખવાની વાત છે. મેં આમ નામ કીધું આઈ કેન્સલ, પણ આઈ કેન્સલ ન થાય,
નોટ કેન્સલ, એટલે કે આઈ ના છેદમાં આઈ, પણ આઈ ગુણ્યા આઈ ના છેદમાં આઈ એટલે આઈ સ્ક્વેર અપોન આઈ, ધેટ ઇઝ ઓનલી, એટલે આ ત્રણેય આઈ ભેગા થઈને ખાલી આઈ, ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા, ધીસ ઇઝ ઈ રેસ ટુ માઇનસ આઈ 3 થીટા, ધીસ ઇઝ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2. આનો હિસાબ કરતા આઈ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા ઇન્ટુ અહીંયા પછી ઓલું છે જો અહીંયા કે સાઇન 3 થીટા ના છેદમાં સાઇન થીટા બાય 2, એને હમણાં જીવતા કરશું આપણે, સાઇન 3 થીટા ના છેદમાં સાઇન થીટા બાય 2. તો આ થઈ ગયું ઈ રેસ ટુ માઇનસ આઈ 3 થીટા પ્લસ આઈ થીટા બાય 2. આ બેનો હિસાબ કરીએ, આઈ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા, આને આમ નામ રહેવા દઈએ, આ થાય -6 પ્લસ આ બધાનો હિસાબ કરીએ ને, આને આમાં ભેળવી દઈએ, પ્લસ આઈ થીટા, સોરી, તો 2 નો લસા એટલે હિસાબ કરીએ, આઈ કાઉન્સમાં ઈ રેસ ટુ -6 થીટા પ્લસ આઈ થીટા પ્લસ 2i થીટા આખાના છેદમાં 2, એટલે કે -6, આ માઇનસ છે, આ માઇનસ છે, -6 -2 -8 વત્તા 1, એટલે કે ઈ રેસ ટુ -7i થીટા ના છેદમાં 2, તો આઈ ઈ રેસ ટુ -7/2 આઈ થીટા, એટલે આપણે ધાર્યું હતું 2π/7, તો આ મળ્યું આપણને આઈ ઈ રેસ ટુ -i પાઈ, એટલે કે આઈ cos pi minus I sin pi, પણ sin pi is always 0, cos pi is -1, તો આપણને આટલી મહેનત પછી જવાબ મળ્યો I કાઉન્સમાં -1 is -i. ભૂલ કરતા કરતા, ભૂલ રોકતા રોકતા -i આપણને જવાબ મળ્યો, બહુ મહેનતે, ધીસ ઇઝ રિયલી ગુડ છે, -i એમ હાજર છે, સુપર. તો આમ સંકર સંખ્યાની આપણે જબરજસ્ત પ્રેક્ટિસ કરી છે. નેક્સ્ટ આગળના લેક્ચરમાં દ્વિઘાત સમીકરણની પણ પ્રેક્ટિસ કરશું અને સંભાવનાની પણ પ્રેક્ટિસ કરશું. તો એ રીતનું આખું આયોજન છે, અહીંયા સુધી રાખીએ છીએ. એકવાર આ સંકર સંખ્યાનું રિવિઝન કરી નાખો.